યુરિયા ખાતરની અછતથી કપડવંજ તાલુકાના મોટી ઝેર વિસ્તારમાં ખેડૂતોની લાઈનો લાગી। છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થતા હોવાનો ખેડૂત અગ્રણીનો આક્ષેપ। સમયસર ખાતર ન મળવાથી દૈનિક તથા આર્થિક નુકસાન પણ થતું હોવાનું જણાવ્યું। મર્યાદિત સ્ટોક મળતો હોવાથી દુકાનદારો પણ પરેશાન, જ્યારે ખેડૂતને ખાતર ન મળવાથી નિરાશ। સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી વ્યવસ્થા કરે એવી ખેડૂતોની માંગણી। વધુમાં ખેડૂત અગ્રણી કાંતિભાઈ પટેલે જણાવ્યું। ખાતરની તંગી હોવાને કારણે ખેડૂતોની લાઈનો થઈ રહી છે, શું કહીશું આપ? ખેડૂતોની લાઈનો થઈ રહી છે, ઉપરથી ખાતર ઓછું ફાળવણી થાય છે એટલે ખેડૂતો બહુ હેરાન થાય છે। અત્યારે પાકમાં ખાતર નાખવાની જરૂરિયાત છે, પછી ખાતર નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। એટલે સત્વરની જેમ બને વહેલી તકે ખેડૂતોનો સહકાર મળે એ રીતે ફાળવણી કરો તો ખેડૂતો એ થઈ શકે। હાલમાં ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે અને પોતાના ખેડૂતો ખેતરમાંથી આવી અને હાલ લાઈનમાં ઊભા છે, તો ખેડૂતોને કેટલું નુકસાન થતું હશે? ખેડૂતોને ખાસું નુકસાન થાય છે। રોજના 300 રૂપિયા લેખે અત્યારે દાઢી ચાલે છે, કશું કામ થતું નથી અને લાઈનમાં ઉભરામાં બહુ તકલીફ પડે છે।